રાજ્યના 17 જિલ્લા માટે 7 વાગ્યા સુધી સમય ભારે રહેશે। 17 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। રાજ્યના 13 જિલ્લા માટે સાંજના 7 વાગ્યા સુધીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે। તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતને પણ ફરી એક વખત મેઘરાજા ગમરોડી શકે છે। 7 વાગ્યા સુધીમાં મહેસાણા બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે। તો આ તરફ પાટણ સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે। અમદાવાદ ભાવનગરમાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ સાંજના 7 વાગ્યા સુધીમાં અપાયું છે। તો વડોદરા ભરૂચ આણંદ અને ખેડામાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો આ તરફ સાંજના 7 વાગ્યા સુધીમાં નર્મદા સુરતમાં વરસાદનું રેડ એલર્ટ, તો તાપી ડાંગ વલસાડ નવસારી અને બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની, તો કચ્છ મોરબી રાજકોટ અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો સાથે જ ગીર સોમનાથ જૂનાગઢ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો સાંજના 7 વાગ્યા સુધીમાં અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજના 7 વાગ્યા સુધીમાં જે નાવકાસ્ટના આગાહી કરવામાં આવી છે, તો 17 જિલ્લા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો સતત જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ 17 જિલ્લા માટે અપાયું છે, જ્યારે રાજ્યના 13 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના જે 2 જિલ્લા છે બનાસકાંઠા અને મહેસાણા, તેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેને લઈ અને રેડ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતને પણ ફરી એક વખત મેઘરાજા ગમરોડી શકે છે। સાંજના 7 વાગ્યા સુધીમાં મહેસાણા બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે। તો પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં પણ રેડ એલર્ટ છે। તો આ તરફ ભરૂચ આણંદ અને ખેડામાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા અને સુરતમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। તો તાપી અને ડાંગમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ વલસાડ અને નવસારીમાં પણ અને બોટાદ જિલ્લામાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તેની વાત કરીએ તો ભરૂચ આણંદ ખેડા નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને ગાંધીનગર જિલ્લો, જેની માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આ તરફ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર, જેની માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજના 7 વાગ્યા સુધીમાં યલો એલર્ટની વાત કરીએ તો જામનગર દ્વારકામાં અને પોરબંદરમાં યલો એલર્ટ અપાયું છે। ફરી એક વખત રેડ એલર્ટની વાત કરીએ તો મહેસાણા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અને વડોદરા જિલ્લા માટે રેડ એલર્ટ છે। તો ભરૂચ આણંદ ખેડા નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લા માટે પણ વરસાદને લઈ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હજુ પણ રાજ્યમાં કેટલા દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેના પર નજર કરીએ વિંડીના માધ્યમથી। મારા સહયોગી પૃથા આપણી સાથે જોડાઈ ગયા છે। જી પૃથા। જી શિવાંગીની, ચોક્કસપણે તો ખાનગી હવામાન એજન્સી વિંડીનું અનુમાન શું છે તેના પર પણ નજર કરીએ તો એક સાથે 5 વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે જો આજની વાત કરવામાં આવે એટલે કે હાલની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ છે। વાપી વલસાડ નવસારી સુરત ભરૂચ, આ સાથે જો આગળ વધવામાં આવે તો વડોદરા ભરૂચ ખંભાત ધોલેરા, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જે છે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ભારે વરસાદ છે। ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ ગોધરા છે, બોડેલી છે, રાજપીપળા છે, દાણીપડરા છે, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલની વાત કરવામાં આવે એટલે કે 1 ઓગસ્ટે તો જે આખી જે ટ્રફ સિસ્ટમ જે છે તે ટ્રફ સિસ્ટમ જે ઉપર તરફ જઈ રહી હતી તે હાલ અત્યારે ફંટાયેલી જોવા મળી રહી છે। આ આવતીકાલની વિન્ડનું અનુમાન છે। તો જે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે તો ધોલેરા ખંભાત અને બોટાદ કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાતથી આગળ જે ટ્રફ સિસ્ટમ છે તે ટ્રફ સિસ્ટમ જોવા મળી રહી છે। વડોદરામાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। તેની સાથે સુરેન્દ્રનગર પણ એ વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। ધાંગધ્રામાં પણ ભારે વરસાદનું અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। ઈડર મહેસાણા પાટણ પાલનપુર થરાદ, આ તમામ એવા
એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। આ સાથે આ તરફ જો કચ્છના વિસ્તારની કાંઠા વિસ્તારની વાત કરવામાં આવે તો ગાંધીધામ, માંડવી, નલિયામાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારની વાત કરવામાં આવે તો રૂપેણ બંદર અને ઓખા આની સાથે અલગ અલગ વિસ્તાર કે જ્યાં પણ ભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। જો બીજી તારીખની વાત કરવામાં આવે એટલે કે 2 ઓગસ્ટની વાત કરવામાં આવે તો જે ટ્રફ સિસ્ટમ જે છે તે ટ્રફ સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી રહી છે। આ સાથે જે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે। પાલનપુર, રાધનપુર, પાટણ, થરાદ, આ અલગ અલગ વિસ્તાર છે, રાપર છે, માળિયા છે, ભચાઉ છે, આ તમામ વિસ્તારમાં જે ભારે વરસાદ છે તે ખાબકી શકે છે। એટલે કે અમદાવાદમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે 2 તારીખે રેડ એલર્ટ નથી, પરંતુ આજના વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલ તેમ 2 દિવસ જે આખું જે ટ્રફ છે તે ટ્રફ ગુજરાતને ગમરોળી શકે છે। ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ સાથે પ્રશાસન તરફથી પણ સતર્કતાના ભાગરૂપે સ્ટેટ કંટ્રોલ ઇમરજન્સી સેન્ટરથી તમામ જે નજર છે તે રાખવામાં આવી રહી છે। જી શિવાંગીની, આગળ વાત કરીએ આજના દિવસમાં રાજ્યના 154 તાલુકાઓમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। આજના દિવસમાં નેત્રંગમાં 10.55 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો આજના દિવસમાં સુરતના ઉમરપાડામાં 9.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના અંબિકામાં 9.69 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો ખેડાના વસોમાં 9.53 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તો ડાંગની વાત કરીએ, ડાંગનું સુબીર જ્યાં 8.23 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, નડિયાદમાં 7.91, ખંભાતમાં 7.48 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। આજના દિવસમાં ડોલવણમાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો બોરસદમાં 7.24, સુરતના અરેજમાં 7.9, સુરતના માંગરોળમાં 6.93, આણંદના પેટલાદમાં 6.77, સુરતના બારડોલીમાં 6.54, નર્મદાના સાગબારામાં 6.14 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। આણંદની વાત કરીએ, આણંદ શહેરમાં 6.1 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો નવસારીના વાંસદામાં 5.83 ઇંચ વરસાદ ખાબક્યો છે, નર્મદાના ગરુડેશ્વરમાં 5.67 ઇંચ વરસાદ ખાબક્યો છે। આજના દિવસમાં તાપીના વાલોડમાં 5.51 ઇંચ વરસાદ, જ્યારે સુરતના પલસાણામાં 5.43 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। રાજ્યભરમાં જે વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાએ ફરી એક વખત ગુજરાતને ગમરોળવાની શરૂઆત કરી છે, ત્યારે સવારથી અત્યાર સુધીમાં 154 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ નેત્રંગમાં 10.55 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો હજુ પણ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં ભારેથી અતિભારે વરસાદને લઈ અને સાંજના 7 વાગ્યા સુધીમાં વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે નેત્રંગમાં સૌથી વધુ 10.55 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ સુરતની વાત કરીએ, સુરતના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઉમરપાડામાં 9.72 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 9.69 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ વાત કરીએ ખેડાની, તો ખેડામાં પણ આજે સારો એવો વરસાદ વરસ્યો છે, વસોમાં 9.53 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે, તો ડાંગના સુબીરમાં પણ 8.23 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ વાત કરીએ વાવથરાની, વાવથરા જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। વાવથરા જિલ્લાની આંગણવાડી કેન્દ્રો પણ કાલે બંધ રહેશે। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે। ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી છે, તો વાવથરાદમાં તમામ જે શાળા કોલેજો છે તેમાં રજા જાહેર કરી દેવાઈ છે। તમામ જે શૈક્ષણિક કાર્ય છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આવતીકાલે વાવથરાદ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોટાભાગના ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। તેની વચ્ચે વાવથરા જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। આગળ વાત કરીએ ડાંગની, તો ભારે વરસાદથી ડાંગ જિલ્લામાં નદીઓ તોફાની બની અને વહી રહી છે। પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદી તોફાની બની છે। પૂર્ણા નદી તોફાની બનતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સુબીરમાં મહાલ કાલીબેલ માર્ગ બંધ થયો છે, તો ગોદડિયા બ્રિજ ઉપર પણ પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાંગ જિલ્લાના છે। ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને ડાંગમાં નદીઓ પણ ઘણી બધી આવેલી છે, જેમાં પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદી તોફાની બની અને વહી રહી છે। તમામ નદીઓ ઉફાન ઉપર વહી રહી છે, જેના કારણે ઘણા બધા એવા રસ્તાઓ છે, ઘણા બધા એવા પુલ છે જે નદી ઉપરથી પસાર થતા હોય તેને બંધ કરવાની ફરજ પડી છે। તો આ તરફ ડાંગના સુબીર તાલુકામાં 311 વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે।
મહાલ સ્થિત એકલવ્ય રેસિડેન્શિયલ શાળાના વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પાણી ભરાવાની સંભાવનાને લઈ વિદ્યાર્થીઓને શેલ્ટર હોમમાં ખસેડવાની પણ ફરજ પડી છે. પ્રશાસને વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ પ્રશાસન તરફથી વિદ્યાર્થીઓને કોઈ પણ અગવડ ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારે વરસાદ જે ડાંગમાં વરસ્યો છે જેના કારણે અત્યાર સુધીમાં 311 વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરાયું છે. મહાલ સ્થિત એકલવ્ય રેસિડેન્શિયલ જે શાળા આવેલી છે તેમાંથી આ વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, તો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. બોડેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોડેલી શહેરમાં છેલ્લા 1.5 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી બોડેલી શહેરના રસ્તાઓ પાણી થયા છે. ભારે વરસાદથી બોડેલીની બજારો પણ પાણી થઈ છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન પટેલ આપણી સાથે ફોન લાઈન ઉપર છે. રેહાન, છોટાઉદેપુરમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે, ક્યાં કેટલો વરસાદ વરસ્યો, કેટલું પાણી ભરાઈ ગયું છે, લોકોને કેટલી સમસ્યા? રેહાન, જે આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાનો બોડેલી વિસ્તારોએ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોડેલી નગરની વાત કરીએ તો બોડેલી નગરમાં જે પ્રકારે 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે જે મેન બજાર છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયું છે. સાથે સાથે નીચાણવાળા વિસ્તાર છે પણ પાણી ભરાયું છે. હાલ પાણી ભરતા જે વિસ્તાર મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદના કારણે નદી નાળાઓ પર છલકાયા છે. જે પ્રકારે બોડેલી નગરમાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે ફરી એક વખત નગરજનો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ ઊભી થાય તેવું હાલ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી ચોક્કસથી રેહાન, માહિતી બદલ આભાર. તો આ તરફ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં બરબાદીનો વરસાદ. છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાવીજેતપુર, ક્વાંટ તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. મોડી રાતના વરસાદથી ક્વાંટ તાલુકામાં તારાજીના દ્રશ્યો. ક્વાંટના ગડેઠા ગામમાં પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા છે. તો સુખી નદીના પાણી ગડેઠા ગામમાં 20 થી 25 મકાનોમાં ફરી વળ્યા હોવાની પણ માહિતી. નદીના પાણીના કારણે ગામની ખેતીને પણ ભારે નુકસાન થયું છે. તો સર્વે કરી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે. તો આકાશી આફતથી છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર મેદાને આવ્યા. ક્વાંટના અલગ અલગ વિસ્તારની કલેક્ટરે મુલાકાત લીધી છે. તો છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જિલ્લામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. હાલ આપણે કવાંટ તાલુકાના ગડેઠા ગામે છે. ગડેઠા ગામે જે પસાર થતી નદી છે તે નદીનું પાણી આખા ગામમાં ફરી વળ્યું હતું. ગામના 15 થી 20 જેટલા મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયું હતું અને જે લોકોને છે તે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મકાનોની અંદર પાણી ઘૂસી જતા ઘરવખરી સામાન સહિત તમામ જે વસ્તુ હતી તે પલળીને પૂરી થઈ ગઈ હતી, જેના કારણે જે લોકો છે તે મુશ્કેલીમાં છે. ગામના ખેતરો હોય તમામની અંદર પાણી ફરી વળ્યા છે. એટલે કહી શકાય જે પ્રકારે ગઈકાલે મોડી રાતથી પડેલા ધોધમાર વરસાદના કારણે ગડેઠા ગામની અંદર મોટા પાયે નુકસાન થયું છે અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે સર્વે કરાવીને સહાયની ચૂકવણી કરે તેવી ગ્રામજનો હાલ તો માંગ કરી રહ્યા છે. રિયાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર. આજે રાતનું પરિસ્થિતિ એવી હતી કે રાતના 2 થી 2:30 વાગે જેવો વરસાદ આવ્યો હતો. એમાં પાણી પહેલું એમ પુલ ઉપર જતું હતું થોડું. પછી રાતે બહાર નીકળ્યા ને ત્યારે ઘરની બહાર પાણી આવી ગયું હતું. પછી રાતે 4:30 જેવું ઘરની અંદર પાણી ભરાઈ ગયું હતું અને એની અંદર બહાર બધું અનાજ બનાજ એવું બધું પલળી ગયું છે અને છોકરાઓ બી રાતે બહુ હેરાન થયા છે. અને પછી વરસાદ ઓછો વરસાદ થયો એટલે પછી ધીરે પાણી પાછું ઓછું થયું. ત્યારે પછી બધું બહાર ભેંસો બધી બહાર બાંધેલી હતી, એને પછી બહાર છોડી અને બધું બહુ પરિસ્થિતિ રાતે સામનો કરવો પડ્યો હતો. બહુ જ મુશ્કેલી. આજે મધરાતે વરસાદ પડવાના કારણે વધારે વરસાદને કારણે અમારે નદીની આજુબાજુના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને એ પાણીમાં ભરાઈ જવાથી ઘરવખરી અને બધા સામાન પલળી ગયો, જેથી કરીને તાત્કાલિક એમને કેશડોલ ચૂકવવામાં આવે અને જે જમીનનું નુકસાન થયું છે જે ધોવાણ એને તાત્કાલિક સર્વે થાય અને એમને જે કંઈ વળતર મળે એવી મેં અપેક્ષા રાખું. તો આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. કાલીડોડી ગામના
અમદાવાદી ફળિયામાં પાણી ઘૂસી ગયા છે તો ગામમાં પાણી ઘૂસતા નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામ નજીકથી પસાર થતા કોતરના પાણી પણ ગામોમાં ઘૂસી ગયા છે. ગામના કેટલાક ઘરોમાં પાણી ઘૂસતા રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થયું છે. તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના નસવાડીના છે, જ્યાં કાલીડોળી ગામ આવેલું છે. તેમાં અમદાવાદી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નદીઓ ઉફાન પર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે ઠપ થયો છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં વધુ એક કોઝવે ધોવાયો હોવાની ઘટના. રામી ડેમ જવાના રસ્તા ઉપરનો કોઝવે ધોવાયો છે. મોટો સાંકળથી ખંડીબારા જવાનો જે રસ્તો છે તેનો કોઝવે જ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. છોટાઉદેપુરના ક્વાંટમાં વધુ એક કોઝવે ધોવાયો છે. રામી ડેમ જવાનો જે રસ્તો છે, મોટો સાંકળથી ખંડીબારા જવાનો જે માર્ગ છે, જે બે ગામને જોડતો મુખ્ય માર્ગ છે, તે આખો રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી પડી રહેલા મુસળધાર વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એબીપી અસ્મિતાની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે. કવાંટ તાલુકાના ખંડીબારાથી રામી ડેમ જવાનો આ માર્ગ છે અને માર્ગ ઉપર આવેલો કોઝવે પાણીમાં ધોવાઈ ગયો છે. હાલ આ કોઝવે પાણીમાં ધોવાઈ જતા સંપૂર્ણ રસ્તો બંધ થયો છે. ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આપ જોઈ શકો છો કે અહીંયાથી પસાર કઈ રીતે થવું તે પણ મુશ્કેલ કેવું છે, કારણ કે આખો કોઝવે ધોવાઈ ગયો છે. વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે ગ્રામજનોએ, પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી. દર ચોમાસાની અંદર ગ્રામજનોને મુશ્કેલી વેઠવાની વારો આવે છે. હાલ તો આ રસ્તો બંધ થયો છે, જેથી જે ગ્રામજનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી પડેલા મુસળધાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે, સાથે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર. ખંડીબારા જલાવાટ ગામના જે મોટી સાંકળને જોડતો જે કોઝવે છે એ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયેલ છે. તો અમારી એટલી માંગ છે, આ તંત્રની ઘોર બેદરકારીના લીધે વારંવાર ગ્રામજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે એને આ તંત્ર સાંભળતું નથી અને 4 વર્ષથી આ કોઝવે બનાવે છે અને 4 વાર ધોવાઈ ગયેલું છે. જ્યારે ગ્રામ લોકોની એવી માંગ છે કે અમને સારો એક પુલ બનાવી આપવામાં આવે, પણ આ તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી. ને અત્યારે આજે જ્યારે મોડી રાત્રે આ વરસાદ થયો છે અને આજે સવારે આ કોઝવે ધોવાણ થઈ ગયું છે, તો આજે સવારમાં પણ એવો કિસ્સો બન્યો કે એક ડિલિવરી બેન હતા અને અત્યારે પણ એક દાદાને એવો કિસ્સો બન્યો કે એમને ચાલવાની પણ એ નહોતી, બીમાર હતા, તો એમને પણ ઉપાડી લઈ જવામાં આવ્યા. તો અમારી સરકાર સામે એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે જે કોઈ લાગતા વળગતા જે તંત્ર હોય એની સામે અમારી માંગ છે કે વહેલી તકે આ બ્રિજ નિર્માણ થાય એવી અમારા ગ્રામજનોની માંગ છે. બાકી અમે આવનાર સમયમાં જો આ પુલ મંજૂર નહીં કરે તો અમે આ રોડ પણ બંધ કરીશું અને આંદોલન પણ કરીશું, એવી જ અમે કહેવા માંગીએ છીએ. આગળ વાત કરીએ નવસારીની. ઉપરવાસમાં વરસાદથી નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. પૂર્ણા નદીની જળ સપાટી 2 કલાકમાં 15 ફૂટ પર પહોંચી છે. નદીની જળ સપાટીમાં વધારો થતાં પ્રશાસન સતર્ક બન્યું છે. તો ડાંગ જિલ્લામાં વરસાદથી પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. તો નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. 2 કલાકના સમયગાળા દરમિયાન પૂર્ણા નદીની સપાટી 10 ફૂટથી વધીને 15 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં અને ખાસ કરીને ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી, એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે, પૂર્ણા નદીના તટ પર આપણે ઉપસ્થિત છે અને અત્યારે પણ નદી 2 ફૂટ જે છે 2 કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને નવસારી શહેરના 10 થી વધુ એવા પ્રભાવિત એરિયા છે કે જ્યાંથી લોકોનું પહેલેથી જ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. નવસારી શહેર અને નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી બેઠું છે. ખાસ કરીને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં 1 અઠવાડિયામાં બીજી વખત પૂરના પાણી શહેરને ફરી એકવાર ધમરોળી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે મોડી રાત સુધી શહેરમાં નદીના પાણી પ્રવેશી શકે એવી શક્યતાઓ નકારી શકાય એવી નથી. સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી.
આ તરફ વાત કરીએ પંચમહાલની. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયો છે. કાલોલ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. તો વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. મેઘરાજાએ પંચમહાલ જિલ્લાને ગમરોડવાની શરૂઆત કરી છે. કાલોલ તાલુકો જ્યાં વરસાદની શરૂઆત થઈ છે. આ તરફ વાત કરીએ ભાવનગરની. ભાવનગરના પાલીતાણા તાલુકામાં ધોધમાર વરસાદ. પાલીતાણા શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. આદપુર, નાનીમાળ, ડુંગરપર, જીવાપર સહિતના ગામોમાં વરસાદ. તો ગરાજીયા, વીરપુર, માલપરા, મોખડકા ગામમાં વરસાદ નોંધાયો છે. તો ભાવનગરનું પાલીતાણા જ્યાં પણ વરસાદ શરૂ થયો છે. પાલીતાણાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની શરૂઆત થઈ છે. મેઘરાજાએ સટાસટી બોલાવવાની શરૂઆત કરી છે. અલગ અલગ જે ગામો આવેલા છે, આદપુર, નાનીમાળ, ડુંગરપર, જીવાપર સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે. આગળ વાત કરીએ વરસાદ રોકાયાના 1 કલાક બાદ પણ અમદાવાદમાં જળભરાવની સ્થિતિ. અમદાવાદમાં એસજી હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. થલતેજ અંડરપાસમાં પણ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે. તો અમદાવાદમાં વરસાદ તો રોકાઈ ગયો છે, 1 કલાક થઈ ગયો છે, છતાં પણ જળભરાવની સ્થિતિ એમની એમ જોવા મળી રહી છે. એસજી હાઈવે વિસ્તાર, અમદાવાદનો સૌથી પોશ ગણાતો વિસ્તાર એસજી હાઈવે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા શુક્ર અને શનિવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં અહીં જોઈ શકાય છે કે અમદાવાદમાં બપોરે પડેલા ધોધમાર વરસાદને કારણે આજે થલતેજ અંડરપાસ પાસે આ જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. આ સર્વિસ રોડ પર જળ ભરાવની સ્થિતિ સર્જાવાને કારણે હાલમાં વાહન વ્યવહાર માટે આ સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસના 2 જવાનો છે તે અહીંથી વાહનોને પસાર થતા અટકાવી રહ્યા છે અને આની બાજુમાં આવેલો જે અન્ય સર્વિસ રોડ છે ત્યાંથી વાહનોને પસાર થવા માટે ચેતવણી આપી રહ્યા છે. કારણ કે આ જે સર્વિસ રોડ છે તેમાંથી વાહન ચાલકો જો પસાર થશે તો મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. અનેક વાહનો આમાં બંધ પણ પડી ગયા છે, પરંતુ હાલમાં જોઈ શકાય છે કે જે વાહન ચાલકો છે તેઓ ધીરે ધીરે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. એક એમએલએની લખેલી કાર આવી રહી છે. અહીં જોઈ શકાય છે કે આગળ એમએલએ અને ભાજપનું જે બોર્ડ મારેલું છે અને અહીંથી એમએલએ એટલે કે ધારાસભ્ય પસાર થઈ રહ્યા છે. હાલમાં જોઈ શકાય છે કે ધારાસભ્યની ગાડી પસાર થવા દેવામાં આવી, પરંતુ અન્ય જે સામાન્ય નાગરિકોની ગાડી જે અહીંથી પસાર નથી થવા દેતા. તાજેતરમાં જે ધારાસભ્ય હતા, બાપુનગરના ધારાસભ્ય હોય તેવું લાગ્યું. બાપુનગરના જે ધારાસભ્ય છે દિનેશસિંહ કુશવાહા, તેમની ગાડી અહીંથી પસાર થઈ, પરંતુ સામાન્ય લોકોની ગાડી અટકાવવામાં આવી છે. આમ કહી શકાય કે જે જળ ભરાવની સ્થિતિ છે તે યથાવત રહેવા પામી છે. જો આ અંડરપાસ અને સર્વિસ રોડની વાત કરવામાં આવે તો દર ચોમાસે અહીં જળ ભરાવની સ્થિતિ થાય છે અને આ પાણીના નિકાલ માટે સાઈડમાં બંને તરફ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવી છે. અહીં પણ જોઈ શકાય છે આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે અને અહીંની સામેની તરફ હું દેખાડવા માંગીશ કે ત્યાં પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. બંને તરફ જળ ભરાવ પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હોવા છતાં હાલમાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો હોય એવું લાગતું નથી. અમદાવાદ મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ પ્રી મોન્સૂન કામગીરીમાં વપરાય છે, પરંતુ હાલમાં અહીં કોઈ નોંધપાત્ર સુધારો દેખાઈ નથી રહ્યો. કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના શૈલા વિસ્તારમાં પણ ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે. શૈલા વિસ્તારમાં ક્લબો 7 રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. ફરી એક વખત વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પ્રભાવિત થયા છે. સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના પોશ ગણાતા એવા વિસ્તાર શૈલાના છે, જ્યાં ફરી એક વખત થોડો એવો વરસાદ તેસુ વરસ્યો કે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે અને ટ્રેક્ટરની મદદ સ્થાનિકોને લેવાની ફરજ પડી રહી છે. ટ્રેક્ટરની મારફતે એક જગ્યાએથી બીજા જગ્યા પર લોકોને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે. તો અમદાવાદના શૈલા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે.
થોડો અમથો જ વરસાદ વરસ્યો છે, પરંતુ આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। રોડ પર પાણી ભરાતા ફરી એક વખત સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્થાનિકો ટ્રેક્ટરની મદદ લઈ રહેતા નજરે પડી રહ્યા છે। તો આ તરફ અમદાવાદના બાવળામાં પણ વરસાદ, બાવળાના રાસમ સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। આગાહી પ્રમાણે બાવળા તાલુકામાં વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદનો બાવળા પંથક જ્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, મેઘરાજાએ બાવળાને ફરી એક વખત ગમરોડવાની શરૂઆત કરી છે। આગાહી પ્રમાણે બાવળામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બાવળાના રાસમ સહિતના જે ગામડાઓ આવેલા છે, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટ શહેરની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી દેવાઈ છે। રાજકોટની તમામ સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદની આગાહીને લઈ રાજકોટ પ્રશાસનનો નિર્ણય વિદ્યાર્થીઓ અને બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને ફરી એક વખત રજા જાહેર કરવામાં આવી છે। રાજકોટ શહેરની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। રાજકોટ માટે આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રાજકોટની તમામ સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। આગળ વાત કરીએ સુરતની। સુરત શહેરમાં આર્મીએ મોરચો સંભાળ્યો છે। ભારે વરસાદને લઈ સુરતમાં આર્મી તૈનાત કરી દેવાઈ છે। સુરતમાં રાહત બચાવ કામગીરી માટે આર્મી એક્શન મોડમાં જોવા મળી છે। લીંબાદ વિસ્તારમાં આર્મીની 2 ટુકડીઓ તૈનાત કરાઈ છે। ભારતીય સેનાની 2 ટીમ પણ સુરતમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો સુરતમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, અગાઉ પણ આપણે જોયું હતું જે સ્થિતિ સુરતની થઈ હતી, તેને જોતા આર્મીએ આ વખતે વરસાદમાં મોરચો સંભાળી લીધો છે। રાહત બચાવની જે કામગીરી છે તેના માટે આર્મી એક્શન મોડમાં લાગી રહી છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભારતીય સેનાના જવાનોની 2 ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો ભારે વરસાદને લઈ સુરત પોલીસ નાગરિકોની મદદે આવ્યું છે। સુરત પોલીસ કમિશનર સનિયા અહેમદ ગામે પહોંચ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં નાગરિકોને સુરત પોલીસે ખસેડવા માટે રેસ્ક્યુ પણ હાથ ધર્યું હતું અને તમામ જે નીચાણવાળા લોકો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સણિયા અહેમદમાં 25 દિવસમાં ત્રીજી વખત કાળી પૂરનું નિર્માણ થયું છે। સણિયા અહેમદમાં 10 થી 15 ફૂટના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની પણ સૂચના અપાઈ છે અને જો ભારે વરસાદ વરસે અને ખાડીપૂર ફરી વળે તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો આ તરફ સુરતના માંડવી તાલુકાનો ગોળધા ડેમ છલકાયો છે। ભારે વરસાદથી માંડવી તાલુકાનો ગોળધા ડેમ છલકાયો। ડેમ છલકાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેમનું જે પાણી છે તે ગામના ખેડૂતોને મળી રહેશે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ ડેમનું પાણી નદીમાં છોડાયું છે, ત્યારે નદી પણ ઉફાન પર વહેતી નજરે પડી રહી છે અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે। તો આ તરફ સુરતમાં કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। માંડવીના ગોડસંબા ગામ પાસે રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। આંબલી ડેમમાંથી પાણી છોડાતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલ પૂરતો આ રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે। તો કીમ માંડવીને જોડતો જે મુખ્ય ધોરીમાર્ગ આવેલો છે, માંડવીના ગોડસંબા ગામેથી આ માર્ગ પસાર થાય છે। આંબલી ડેમમાંથી પાણી છોડાતા જ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલ વાહન વ્યવહાર આ રસ્તા ઉપરથી બંધ કરવાની ફરજ પડી છે। તો આગળ વાત કરીએ સુરતના મોરાભાગળ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ। મોરાભાગળ વિસ્તારમાં સ્વામિનારાયણ ચોકમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી જળભરાવના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। સુરતની આ દ્રશ્યો છે જ્યાં મોરાભાગળ વિસ્તાર આવેલો છે, જેમાં જળભરાવની સ્થિતિ છે। મોરાભાગળ વિસ્તારમાં સ્વામિનારાયણ ચોકમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી જળભરાવના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। તો આ તરફ વાત કરીએ સુરતના પાંડેસરાની। ભારે વરસાદના કારણે સુરતના પાંડેસરામાં જમીનનું ધોવાણ થયું છે। જમીનનું ધોવાણ થતાં વીજ પોલ અને ટ્રાન્સફોર્મરનું માળખું નમી પડ્યું છે। ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર નજીક આ ઘટના થઈ છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। વીજ પોલ અને જે ટ્રાન્સફોર્મરનું છે માળખું છે તે આખું નમી પડ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે। આગળ વાત કરીએ નવસારીની। નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી પ્રશાસન એલર્ટ। નવસારીના વાંસદામાં આજે 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારી શહેર અને ખેરગામમાં 5-5 ઇંચ વરસાદ, જ્યારે નવસારી જિલ્લામાં 4.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે।
તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં 4190 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો નવસારી જિલ્લામાં 39 સગર્ભાઓને સુરક્ષિત સ્થળે ખસેડાઈ છે. એસડીઆરએફની 3, એનડીઆરએફની 1 ટુકડી તૈનાત છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં 5 ઇંચ કરતાં વધારે, જલાલપુરમાં 4 ઇંચ કરતાં વધુ, વાંસદામાં અંદાજે 6 ઇંચ અને ખેરગામમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ રજીસ્ટર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 એસડીઆરએફની ટીમ, 1 એનડીઆરએફ અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડ બાય રાખી લેવામાં આવ્યું છે. આપના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે જિલ્લામાં રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લેતા બિનજરૂરી અવર જવર કરવી ટાળવી હિતાવહ છે અને સ્થાનિય વહીવટી તંત્રની સૂચનાઓનું અવશ્ય પાલન કરવું. તો ભારે વરસાદને લઈને 4 વાગ્યા સુધીમાં 8316 લોકોનું સ્થળાંતર કરાયું છે. નવસારી જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં 4022 લોકોનું સ્થળાંતર. તો તાપી જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં 1343 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો સુરત જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં 1432 લોકોનું સ્થળાંતર. તો વડોદરામાં 329 લોકોનું સ્થળાંતર કરાયું છે. આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લામાં 914 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો તેમાં 4 વાગ્યા સુધીમાં 178 લોકોનું સ્થળાંતર કરાયું છે. ખેડા જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં 58 લોકોનું સ્થળાંતર, જ્યારે વલસાડમાં 40 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે, નદીઓના પટમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોનું જે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, તમામ ટીમો સ્ટેન્ડ બાય છે અને સતત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.